નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. વારે તહેવારે દોસ્તો નવી નવી ભરતીઓ જે છે એમની મોશન આવતી હોય અને આ મોસમ આવતી હોય એમાં નવા નવા પ્રકારના પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર પણ આવતા હોય. લાસ્ટ ટાઈમ દોસ્તો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આયોજિત થઈ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ તનતોડ મહેનત કરી છે. અમુક એવા ઉમેદવાર હશે કે કદાચ એમનું નામ આવી ગયું હશે અને વર્તમાનમાં ક્યાંય ને કાંઈ જે છે એ વનરક્ષક તરીકે જે છે ફરજ પર હશે, યાની કે ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ પર હશે. એવા ઉમેદવાર હશે કે જે કદાચ મહેનત કરી હશે, તૈયારી કરી હશે, પણ થોડા માર્ક માટે રહી ગયા હશે. એમના માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઓફિશિયલ ગુજરાત સરકારના માધ્યમથી ફોરેસ્ટર યાની કે વનપાલ ભરતી માટેના નવા આરઆર જે છે જાહેર થયા છે. આપ લોકો પ્રથમ વખત જે છે એ યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય તો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપને યોગ્ય જણાય વિડીયો, આપને યોગ્ય ગાઈડન્સ જણાય તો કણેત ગાઈડન્સને લાઇક, શેર, સબસ્ક્રાઇબ લેક્ચરના અંતે આપ કરજો. કારણ કે ઘણું બધું પ્રોફેશનલિઝમ વધી ગયું છે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવું કે નહીં એ પાછો મુદ્દાનો પ્રશ્ન થઈ જાય. ફરી એક વખત દોસ્તો આપનું સ્વાગત છે. આજના આ લેક્ચરમાં આપણે ચર્ચા સ્પેશિયલી એ કરવાની થશે દોસ્તો કે ભાઈ વનપાલ છે, આ વનપાલની ભરતી માટેના જે છે એ લાયકાત શું હોઈ શકે છે. ઠીક છે. એક બીજી બાબત છે કે અભ્યાસક્રમ જે છે એ નવો જાહેર થયેલો છે. અભ્યાસક્રમની સાથે સાથે એમના જે છે અલગ અલગ પ્રકારની શારીરિક કસોટીના માપદંડ પણ આપેલા છે. એ મુજબ શું હોઈ શકે અને અંદાજિત આ વનપાલ યાની કે ફોરેસ્ટર, ફોરેસ્ટ ગાર્ડ કરતા એક સ્ટેપ ઉપર આમની ભરતી જે છે એ ક્યારે આવી શકે છે. કારણ કે વનપાલ જે છે એવું પદ છે કે જે ફોરેસ્ટ ગાર્ડ કરતા એક પદ ઉપર છે અને જ્યારે RFO રેન્જ ફોરેસ્ટ ઓફિસર એના કરતા એક પદ નીચું છે. યાની કે જે છે એ ફોરેસ્ટ ગાર્ડ અને RFO આ બંને વચ્ચે કોઈ મીડિયેટર તરીકે કામ કરતા હોય તો એ વનપાલ યાની કે ફોરેસ્ટર છે. આ બેઝિક એક મુદ્દો આપના મગજમાં ધ્યાનમાં આવી જવો જોઈએ. અને અભ્યાસક્રમ મુજબ સ્પેશિયલી દોસ્તો જે છે એ ફોરેસ્ટ્રી માટેનું કયું મટીરિયલ સર્વશ્રેષ્ઠ છે. યુઝ્યુઅલી દોસ્તો એવું થતું હોય કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે મગજમાં પ્રશ્ન થાય કે સર શું આપણે વાંચીએ છીએ એવું પૂછાય છે કે નહીં. વારે તહેવારે હું એના તમને પ્રૂફ પણ આપી દઉં કે હા આપણે જે વાંચીએ છીએ એવું પૂછાય જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઠીક છે. તો જોઈએ છીએ દોસ્તો ભરતી. પહેલા તો દોસ્તો ભરતી માટે થઈ અને વનપાલના નવા જે રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર થયા છે એના માટે થઈ અને એક જ્યારે આપ ડિપાર્ટમેન્ટમાં આવો છો, ડિપાર્ટમેન્ટની પ્રિપેરેશન કરો છો ત્યારે આપને ખબર હોવી જોઈએ કે ડિપાર્ટમેન્ટની હાયરાર્કી શું છે. આપ સપોઝ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટની તૈયારી કરતા હોય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટની હાયરાર્કી પદાધિકારીઓની ખબર હોવી જોઈએ. આપ પંચાયત વિભાગની તૈયારી કરતા હોય તો પંચાયત વિભાગના જે છે એ અલગ અલગ પ્રકારના પદ છે એની આપણે ખ્યાલ હોવો જોઈએ. અહીંયા સ્પેશિયલી વાત થઈ છે દોસ્તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એકદમ જે છે એ બેઝિક પદ જે બનશે એ કયું હશે તો કે ફોરેસ્ટના વોચર એક પદ એ બનશે. ત્યારબાદ દોસ્તો જે છે એ બીજું પદ બની જશે કયું તો કે ફોરેસ્ટ ગાર્ડ. ત્યારબાદ ફોરેસ્ટર હશે, ત્યારબાદ RFO અને SEF. ઓકે, તો જનરલી આ બંને ભરતી જે છે RFO અને SEF એ આપને ખ્યાલ છે દોસ્તો કે ભાઈ GPSC ના જે છે માધ્યમથી થતી હોય છે. જ્યારે ફોરેસ્ટર અને ફોરેસ્ટ ગાર્ડ એ આઈધર તો વન વિભાગ દ્વારા થતી હોય છે અને અથવા તો જે છે એ GSSB દ્વારા થતી હોય છે. એટલે ઘણીવાર જે છે એ વનપાલ અથવા તો વન માટેની જે છે એ સમિતિ જે છે એ વન વિભાગની ભરતી સમિતિ એ ભરતી સમિતિ દ્વારા થાય અથવા તો દોસ્તો GSSB દ્વારા થાય. હે કે ભાઈ વન વિભાગ એવું કે ભાઈ અમને 100 માત્રામાં જે છે આ પરીક્ષાને અનુરૂપ જે છે આટલા એવા ઉમેદવાર જે છે એ અમને ફાઇન્ડ આઉટ કરી આપો અલગ અલગ પરીક્ષાના માધ્યમથી કે જે ક્યાંય ને ક્યાંય GSSB ના માધ્યમથી એ લોકો શોર્ટલિસ્ટ થાય તો એમને પદ પર બેસાડી શકાય. ત્યારબાદ દોસ્તો જે છે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ડેપ્યુટી આવી જશે, પછી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ. આ બધી પોસ્ટ કેવી છે દોસ્તો તો કે ભાઈ આ બધી પોસ્ટ IFS યાની કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ છે. તમે ઘણીવાર ભણતા હોય તો તમને ખ્યાલ આવતો હશે દોસ્તો કે આપણે ત્યાં અખિલ ભારતીય સેવા 3 જ પ્રકારની છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન જે છે પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. ઠીક છે. તો આ બધી જે છે અને એમાંથી પછી જે સિનિયર વ્યક્તિ છે તો એ એડિશનલ પ્રિન્સિપલ ઓફ ચીફ કન્ઝર્વેટિવ
ત્યારબાદ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, આ એમના પદાધિકારી છે. તો એક જ્યારે ઉમેદવાર તરીકે આપ આવતા હોય તો ત્યારે તમને આ મુદ્દાની ખબર હોવી જોઈએ. હે નીચું મોઢું રાખી અને માત્ર ને માત્ર વાંચન કરવાથી જે છે સારા ઉમેદવારની કેટેગરીમાં આપણે આવી શકતા નથી. આના માટે થઈ અને તમારી પાસે એક તો દ્રઢ મનોબળ જોશે. આના માટે થઈ અને તમારી પાસે 360 ડિગ્રીથી થોડી જે છે એ વાંચન કરવાની ક્ષમતાઓ વિકસી ગઈ હોય તો આપ આ વસ્તુ જે છે એ સારી રીતે કરી શકશો. ચલો, તો ત્યારબાદ દોસ્તો વનપાલ પરીક્ષા પદ્ધતિ શું હોઈ શકે છે? વનપાલની જે પરીક્ષા પદ્ધતિ છે દોસ્તો, એમાં એક જે છે એ લેખિત પરીક્ષા હશે અને ત્યારબાદ શારીરિક કસોટી હશે. મતલબ કે આ પરીક્ષા જે છે પાસ કરવા માટે થઈ અને તમારે કોઈ મેન્સ પરીક્ષા આપવાની થતી નથી. આ પરીક્ષા પાસ કરવા માટે તમારે કોઈ ઇન્ટરવ્યુ ફેસ કરવાનું થતું નથી. આ પરીક્ષા માટે થઈ તમારે કોઈ કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ આપવાની થતી નથી. એક પહેલા પરીક્ષા આવશે કે જે લેખિત પરીક્ષા આવશે અને ત્યારબાદ દોસ્તો જે છે એ શારીરિક કસોટી આવશે. સામાન્ય રીતે દોસ્તો હું તમને કોઈ પણ ગાઈડન્સના વિડીયો આપતો હશે તો એ વિડીયો સામાન્ય રીતે 15-20 મિનિટના જ રહેશે. અડધો પોણી કલાકના લેક્ચર જે છે આપણે બનાવશું નહીં, કારણ કે તમારે જે વસ્તુ જોઈએ છે મારી પાસેથી અપેક્ષા રાખો છો એ તરત જ હું તમને જે છે ડિલિવર કરી દઈશ. હે ને, એક ને એક વસ્તુ લાંબી લચક 95 મિનિટ સુધી ખેંચવી આનો કોઈ મતલબ નથી. લેખિત પરીક્ષા જે છે દોસ્તો તમારી MCQ ટાઈપમાં રહેશે અને આમાં જો છે દોસ્તો જેમ ફોરેસ્ટ ગાર્ડમાં હતું એમ 100 ક્વેશ્ચન છે અને 200 માર્ક છે અને એની સાથે સાથે નેગેટિવ માર્કિંગ જે છે એ 0.25 છે. માની લઈએ કે તમારો એકમાં જે છે એક ક્વેશ્ચન સાચો પડે તો એક ક્વેશ્ચનની સામે જે છે તમને 2 માર્ક મળી જશે. પરંતુ તમારો એક ક્વેશ્ચન જે છે ખોટો પડે તો સામાન્ય રીતે દોસ્તો એવું થતું હોય કે અહીંયા 0.66 જે છે કટ થતા હોય. પરંતુ આ પદ્ધતિ એવી છે કે અહીંયા જે છે એ 0.25 અથવા અન્યથા કેવું થતું હોય, જો એક પ્રશ્ન સાચો પડે તો 1 માર્ક મળતો હોય છે, એક પ્રશ્ન ખોટો પડે તો 0.25. આવી રીતે જે છે એ સામાન્ય પરીક્ષાઓમાં એવું થતું હોય કે એક પ્રશ્ન સાચો પડે તો 2 માર્ક, પરંતુ એની સામે જ્યાં 2 માર્ક છે ત્યાં ખોટો પડે તો 0.66 કટ થતા હોય. પણ અહીંયા 0.66 નથી. મેક ઇટ શ્યોર, આપણે ત્યાં જે છે એક ક્વેશ્ચન સાચો પડશે તો 2 માર્ક અને એક ક્વેશ્ચન જે છે એ ખોટો પડશે તો આપણે કેટલા 0.25 કટ થશે, યાની કે 0.66 નહીં થાય. અને ત્યારબાદ દોસ્તો જે છે આપણે ફિઝિકલ ટેસ્ટ રહેશે. ફિઝિકલ ટેસ્ટ શું છે, એમના જે છે ક્રાઇટેરિયા શું છે, એની હાઇટ કેટલી છે, એ બધી વસ્તુ આપણે જોઈ લેશું. ત્યારબાદ દોસ્તો જે આપણી કસોટી છે અને એ કસોટી લેખિત પરીક્ષા છે એનું પણ ભારણ આપણને અહીંયા મેન્શન કરી દીધેલું છે. અહીંયા દોસ્તો જે છે એ જીકે આપ્યું છે 25% ભારણનું, યાની કે 100 માંથી 25 ક્વેશ્ચન કેવા હોઈ શકે જીકેના. પણ યાદ રાખવાનું કે જીકેમાં દોસ્તો જે છે તમારી પાસે બધું જ આવી જશે. જીકેમાં 2, 4, 5 ક્વેશ્ચન તમને બંધારણના મળી જશે, 4-5 ક્વેશ્ચન દોસ્તો તમને ઇતિહાસના મળી જશે. એના બાદ દોસ્તો તમને જે છે એ ભૂગોળના પ્રશ્ન મળી જશે. ત્યારબાદ દોસ્તો જે છે એ તમને કરંટ અફેર્સના ક્વેશ્ચન મળી જશે. ત્યારબાદ તમને વારસાના ક્વેશ્ચન પણ અહીંયા મળી જશે અને ત્યારબાદ દોસ્તો જે છે એ તમને થોડા બેઝિક એવા સાયન્સના ક્વેશ્ચન પણ જનરલી મળી જશે. તો આ બધાનો સમાવેશ કરી અને 25 માર્ક તમારા થશે, યાની 25 ક્વેશ્ચન તમારા થશે, આમ તો 50 માર્ક થશે. ત્યારબાદ દોસ્તો મેથેમેટિકલ જે છે એમના જે છે એ 12.5%, યાની કે જે છે એ ઓલમોસ્ટ 25 માર્કનું જે છે તમારું આવશે. ગુજરાતી લેંગ્વેજ, ગુજરાતી ભાષા, તો ભાષામાં તો શબ્દ ભંડોળ બી આવી જાય, ભાષામાં તો વ્યાકરણ પણ આવી જાય, તો બંને કરવાનું થાય છે દોસ્તો. અને અહીંયા જે છે એ તમારે કમ્પલસરી દોસ્તો એક જે છે એ ગ્રામર કરી લેવું અને એની બાદ જે છે એ તમારે ખાસ કરીને શબ્દ ભંડોળ કરી લેવું જોઈએ. આ દોસ્તો તમને તમામ પ્રકારના જે છે હું આજે બુક લિસ્ટ પણ જે છે જાહેર કરી દઈશ, ઠીક છે. અને ત્યારબાદ દોસ્તો તમારું જે એન્વાયરમેન્ટ છે એ એન્વાયરમેન્ટ જે છે એ 50%નું છે, યાની કે 100 માર્કનું તો માત્ર એન્વાયરમેન્ટ રહેશે અને બાકીનું જે છે એ 100 માર્કનું રહેશે, ઠીક છે. પરંતુ અહીંયા તમને એન્વાયરમેન્ટમાં પણ જે છે મસ્ત મજાની રીતે ટોપિક આપી દીધા છે, યાની કે તમે જે છે એ એક્ઝામમાં જાઓ તો આપને ખબર પડે. મતલબ કે જે નીચું મોઢું રાખી અને પાસ થવા વાળી વસ્તુઓ જે છે અહીંયા નહીં થાય. અહીંયા દોસ્તો એક તો જે છે એ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીની વાત કરે છે, એક દોસ્તો જે છે એ વનસ્પતિની વાત કરે છે, વન્ય જીવનની વાત કરે છે. અહીંયા પાણી છે, માટી અને ઔષધીય વનસ્પતિઓ છે, લાકડા અને લાકડા આધારિત ઉદ્યોગો છે અને ભૌગોલિક પરિબળો એટલે કે જે કુદરતી પરિબળો છે એનો સમાવેશ થાય. મતલબ કે તમને દોસ્તો જે છે એ અહીંયા જે પર્યાવરણ અને ઇકોલોજીની વાત કરે છે, હવે તમને થાય સર આ જીકે માટે મારે શું લેવું? હવે જો સમજો 25 માર્કનું 25%નું જે ભારણ છે દોસ્તો જીકે છે, એટલે માત્ર જીકેની ચોપડીઓથી નહીં ચાલે.
માત્ર તમે એક જીકે ની ચોપડી વાંચી લો અને જે છે તમને સીધા 50 માર્ક મળી જાય, આવું નહીં થાય. કારણ કે આ ફોરેસ્ટ ગાર્ડમાં બી ટફ પેપર હતું તો બટ ઓબ્વિયસ છે કે જે છે ફોરેસ્ટરમાં બી અઘરું પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ રહે. તો આના માટે દોસ્તો પર્ટિક્યુલર જે છે આપ અલગ અલગ પેપર માટે લો. માની લો કે આના માટે તમે જીસીઆરટી લઈ લો, આના માટે બેઝિક ક્લાસ 3 ની યુવા ઉપનિષદની બુક લઈ લો. આ બંને માટે દોસ્તો જે છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક લઈ લો. આમના માટે દોસ્તો જે છે એ કોઈ મેગેઝિન જે છે એ મેગેઝિન લઈ લેવાય. આમના માટે છે દોસ્તો તમારે વારસા માટે જે છે એ પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં હર્ષોદાબેન સેદાણી અને માહિતી ખાતાની બુક જે છે એ લઈ લેવાય. તો અલગ અલગ બુક લેશો તો તમને બેનિફિટ થશે. એવી બુક જ્યારે દોસ્તો માર્કેટમાં આવે ત્યારે એ લેવાની જ નહીં કે જેમાં ઉપરના ફ્રન્ટ પેજ ઉપર લખ્યું હોય કે વનપાલ પરીક્ષાને સંબંધિત આધુનિક એક પુસ્તક. આવું આધુનિક પુસ્તક હજી સુધી બન્યું જ નથી, હે ને? તો આવા જે છે એ થોડીક આપણે પ્રકારની ફાકા ફોજદારી રહેવા દેવી. કારણ કે વનપાલની તૈયારી એવા પણ મિત્રો કરતા હશે કે જે કોન્સ્ટેબલની પરીક્ષામાં 80 સુધી ગાડું નહીં પહોંચ્યું હોય અથવા તો 90 સુધી ગાડું પહોંચ્યું હોય પણ પાઠ એમાં નહીં થતા હોય. શું કામ નથી થતા? કારણ કે આપણે જે છે એ તૈયારી કરતા દેખાડો જાજો કર્યો, હે ને? એટલે કહું છું કે વનપાલની ભરતી આવવાની છે પરંતુ દેખાડો કર્યા વગર પ્રિપેરેશન કરજો. આમ કરી નાખું તેમ કરી નાખું ને હવે તો વનપાલ એ જ ધ્યેય ને હવે તો વનપાલ એટલે જ કુદરતી રક્ષણ ને એ બધું તું એકવાર ડિપાર્ટમેન્ટમાં આવી જા પછી કરજે, ત્યાં સુધી ફાકા ફોજદારી રહેવા દેતું, હે ને? સો આ બધી વસ્તુ કરવી નહીં, હે ને? ત્યારબાદ દોસ્તો ગ્રામર છે તો આપ વ્યાકરણ વિહાર કરી લેશો ચાલશે. અને ત્યારબાદ દોસ્તો શબ્દ ભંડોળ છે તો એના માટે જે છે જીસીઆરટી નું શબ્દ ભંડોળ કરી લેવું. અને સ્પેશિયલી જે મેથેમેટિક્સ છે દોસ્તો, તો એ મેથેમેટિકમાં આઈધર તો દોસ્તો તમે કોઈ એપ્લિકેશન લઈ લો, હે ને? એમાં જે છે એ બકુલ પટેલ સર છે, એમાં જે છે નીરજ ભરવાડ સર છે, ભૌતિક ઠક્કર સર છે. તો આવા 3 ફેકલ્ટીમાંથી તમને જે યોગ્ય જણાતું હોય એમાંથી એક ફેકલ્ટીને જે છે ફોલો કરજો. ભૌતિક ઠક્કર સરના જે છે લેક્ચર જોવાય તો તમને આપણી જ એપ્લિકેશન ગણિત ગાઈડન્સમાં જે છે એ મેથ્સ અને રીઝનિંગના બધા મળી જશે. ત્યારબાદ દોસ્તો જે છે એ ગુજરાતી લેંગ્વેજ મેં તમને કીધી પર્યાવરણ. પર્યાવરણ માટે દોસ્તો જે પર્યાવરણ અને ઇકોલોજી છે, હે ને? આના માટે થઈ અને એક બુક આવે છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની માનવ અને પર્યાવરણ. જો હું તમને એક બુક જે છે એ જે કામની હશે એ જ કહીશ, હે ને? માનવ અને પર્યાવરણ આપણી ટેલિગ્રામ ચેનલ છે ગણિત ગાઈડન્સ, એમાં પણ મૂકેલી છે. અને આ બુક જે છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા બહાર પાડેલી છે. મતલબ શું થશે દોસ્તો કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે બહાર પાડેલી છે અને સરકારશ્રીના માધ્યમથી બહાર પાડેલી બુક છે. તમને મેજોરિટી માત્રામાં જે કંઈ પણ પ્રકારના પર્યાવરણના ઇકોલોજીના ક્વેશ્ચન છે ત્યાંથી મળી જશે. ઓકે, એની સાથે સાથે દોસ્તો જે લાકડા આધારિત જે ઉદ્યોગ છે આ તમને આમ જોવા જાય તો થોડો ઇકોનોમિક્સનો ક્વેશ્ચન છે, હે ને? આ થોડો ઇકોનોમિક્સનો ક્વેશ્ચન છે. તો આના માટે થઈ અને સ્પેશિયલી દોસ્તો જે છે એ લાકડા આધારિત જે કોઈ ઉદ્યોગ છે એમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને એમાં પણ જે બીએ અને બીએમાં દોસ્તો જે છે એ આપણે ત્યાં અર્થશાસ્ત્ર આવતું હોય એ અર્થશાસ્ત્ર જે છે એમાંથી તમારે આ ટોપિક ફાઇન્ડ આઉટ કરવાનો થાય છે. એક ટોપિક અલગ અલગ સારા શ્રેષ્ઠ પુસ્તકોમાંથી લેવું, એટલે એ લઈ લેવાનું થાય છે. ત્યારબાદ દોસ્તો વનસ્પતિ અને વન્યજીવન, પાણી અને માટી અને ઔષધીય વનસ્પતિ. જો ઔષધીય વનસ્પતિ માટે તમારે જે છે જોવું હોય તો દોસ્તો આપ જે છે એ એક આયુષ નામનું મંત્રાલય છે આપણું, આયુર્વેદ, યોગા એન્ડ નેચરોપેથી, યુનાની, સિદ્ધા એન્ડ હોમિયોપેથી. આ આયુષ મંત્રાલયની એક વખત વેબસાઇટ જે છે એ જોજો. અને આયુષ મંત્રાલયની વેબસાઇટમાં એવી ઘણી બધી ડિટેલ્સ આપી છે દોસ્તો કે જે તમને આયુર્વેદિક એની સાથે ઔષધીય અને એ ઔષધીય બાબતની માહિતી જે છે પૂરી પાડે છે. એક તો વનસ્પતિ, વન્યજીવન, પાણી અને માટી. આ વનસ્પતિ અને વન્યજીવન, હે ને? એના માટે દોસ્તો તમે જે છે એ ઝૂલોજી, આ ઝૂલોજીની જે બુક છે એ ઝૂલોજી વાળી બુક ખાસ કરીને તમારે જોવાની થાય છે. અને એક જે છે દોસ્તો કુદરતી પરિબળો, તો એ તમને માનવ પર્યાવરણમાં જે છે એ ડિટેલ મળી જશે. તો આપણે અલગ અલગ પ્રકારનું એવું મટીરિયલ દોસ્તો ફાઇન્ડ આઉટ કરો કે જેથી કરીને તમારા મગજમાં જે છે તૈયારી બાબતનો સ્ટ્રેસ ઓછો આવે અને તમને ખુદને ફીલ થાય કે હા ભાઈ ચલો મેં તો ભૌગોલિક પરિબળો છે તો એક જગ્યાએથી લીધા છે,
જ્યાં મને સારી માહિતી મળી છે અને આ માહિતી મને સારી મળી છે તો મારે હવે કોઈ અન્ય બુક કે અન્ય સ્ત્રોત લેવાની જરૂરિયાત નથી. પછી યુટ્યુબમાં ગમે એટલા દોસ્તો બનતા હોય ને, હે ને, કે ભાઈ આ ના 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 યુટ્યુબ સારું હોય, સારા વિડીયો હોય, કન્ટેન્ટ સારું પીરસતા હોય તો મને કોઈ વાંધો નથી. આપણે કોઈના વિરોધાર્થી નથી. આપણી લીટી મોટી કરવા માટે ગામની લીટી જે છે એ નાની કરવાની જરૂરિયાત નથી, હે ને. પણ સારું હોય તો આ વસ્તુને ખાસ કરીને તમારે યાદ રાખવાની થાય છે કે આવા અલગ અલગ બુક છે, હે ને, જે તમારે સ્પેશિયલી સારી રીતે તમને કશું ખબર ન પડતી હોય, આપણે જે છે આવી જ માહિતી જે છે તમારા વોટ્સઅપ પર જોતી હોય દોસ્તો, આપણે ત્યાં વનપાલ માટેનું અલગથી જ જે છે એક ગ્રુપ પણ બનાવેલું છે. તો આપ આ ગ્રુપમાં પણ જે છે જોડાઈ શકો છો, અને આ વનપાલ માટેનું સ્પેશિયલ ગ્રુપ છે. તો ત્યાં તમારે જોઈન્ટ લખી અને મોકલી દેવાનું થાય છે આ નંબર પર 7226926024. અને કંઈ પણ ખ્યાલ ના આવતો હોય તો પણ આપ આમાં વોટ્સઅપ દ્વારા જે છે પૂછી શકો, કોલ દ્વારા નહીં, વોટ્સઅપ દ્વારા પૂછી શકો. અને ત્યાં જોઈન્ટ વનપાલ આવું લખી દેવું એટલે હું તમને જે છે એના ગ્રુપમાં જોઈન કરી દઈશ. ઠીક છે, ચાલો. તો આવી અલગ અલગ બુક આપણી પાસે હોવી જોઈએ. ત્યારબાદ દોસ્તો જે છે એ ફિઝિકલ ફિટનેસના સ્ટાન્ડર્ડ શું હોઈ શકે છે આ પણ તમારે જોવાનું થાય છે. જે મેલ કેન્ડિડેટ છે દોસ્તો એના માટે થઈ અને 6 મિનિટ, એક તો 1600 મિનિટનો જે છે એ તમારો રેશિયો હોવો જોઈએ. એટલે મેલ કેન્ડિડેટ છે એમને 6 મિનિટમાં 1600, એક સર્વિસમેન ભાઈ છે તેમને 6.5 મિનિટ, અને એની સામે જે છે એ કોઈ મહિલા ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર જે છે એમને 800 મીટર રનિંગ કરવાનું થાય છે, પણ કેટલા, તો કે ભાઈ 4 મિનિટમાં જે છે. હાઈ જમ્પ આપેલા છે, લોંગ જમ્પ આપેલા છે દોસ્તો, પુલ અપ આપેલા છે. તો આ બધી વસ્તુ તમારે જે છે એ એક ફિઝિકલ સ્ટાન્ડર્ડ તરીકે લઈ લેવાની થશે. પણ ક્યારે, જે વ્યક્તિ પાસ થયા છે ત્યાં, તો કે ભાઈ જે કોઈ પણ પ્રકારના શારીરિક કસોટીમાં પાસ થયા છે, આ શારીરિક કસોટીમાં પાસ થશે એના અંદાજિત દોસ્તો કેટલા, તો કે ભાઈ 15 ગણા જે છે એ ઉમેદવારને બોલાવવામાં આવશે ટોટલ જગ્યાના. ઓકે, યસ, શારીરિક કસોટી માટે. ત્યારબાદ દોસ્તો જે છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ પુરુષ ઉમેદવાર માટે શું હોઈ શકે, તો કે આપણે ત્યાં દોસ્તો જે છે એ શેડ્યુલ ટ્રાઇબ યાની કે એસટી કેટેગરીના હોવ તમે તો તમારી હાઇટ જે છે 155 હોવી જોઈએ, અને એસટી સિવાયના તમામ કેટેગરી છે એ 163 હોવી જોઈએ. બંને માટે દોસ્તો જે છે એ ચેસ્ટ 79 અને 84 જે છે એ સુધી ફૂલાવી જોઈએ, યાની કે 5 સેન્ટીમીટર તમારે ફૂલાવેલી જોઈએ. અને બંને માટે જે છે એ એસટી કેટેગરી હોય કે અન્ય કેટેગરી છે એના માટેનો વજનનો ક્રાઇટેરિયા મિનિમમ જે છે એ 50 કેજી જે છે આપેલો છે. આવી રીતે દોસ્તો જે મહિલા ઉમેદવાર છે અને એ મહિલા ઉમેદવાર એસટી કેન્ડિડેટ છે તો એમના માટે જે છે 145 સેન્ટીમીટર, અને એસટી સિવાયની મહિલા છે તો એમના માટે 150. પણ બંને માટે જે છે વજનનો ક્રાઇટેરિયા કેટલો રાખ્યો છે, તો કે 45 જે છે એ કિલોગ્રામ રાખ્યો છે. તો બીજું કે ભાઈ લેખિત પરીક્ષા માટે દોસ્તો અહીંયા જે છે એ વધારાના ગુણ પણ આપવામાં આવ્યા છે. કોને આપવામાં આવ્યા છે, તો કે જેની પાસે એનસીસી નું સી સર્ટિફિકેટ છે, તો સી સર્ટિફિકેટ ધરાવતા જે છે એમને વધારાના 2 ગુણ જે છે એ આપવામાં આવશે. અને ઉમેદવાર પાસે મુખ્ય વિષય તરીકે વનશાસ્ત્રમાં દોસ્તો ફોરેસ્ટ્રીમાં બીએસસી કર્યું છે, જેને બીએસસી કર્યું છે શેમાં, તો કે ફોરેસ્ટ્રીમાં, તેમને લેખિત પરીક્ષામાં જેટલા ગુણ મેળવેલા હશે એના 10% જે છે એ વધારે આપવામાં આવશે. યાદ રાખજો, લેખિત પરીક્ષા જે છે એ 200 માર્કની છે, તો 200 માંથી કોઈ વ્યક્તિએ જે છે એ 100 માર્ક મેળવ્યા તો આના 10% જે છે એ આપવામાં આવશે, તમારા પોતાના ટકા નહીં, તો તમે જેટલા માર્ક મેળવો છે એના જે છે 10% જે છે એક્સ્ટ્રા. એટલે આ પણ નવા આરઆરમાં જે છે એ મેન્શન કર્યું છે, તો આપને ખ્યાલ હોવો જોઈએ. હવે તમને એમ થાય કે સર આપણે વાંચીએ છીએ એવું પૂછાય કે નહીં, તો આના માટે દોસ્તો કણેજ ગાઈડન્સમાં જેટલા પણ કોર્સિસ બહાર પાડવામાં આવ્યા હતા એમાંથી 70% કોર્સિસમાં એવું થયું કે જે આપણે કરાવ્યું છે એ પૂછાણું છે. જીપીએસસી ની અસિસ્ટન્ટ મેનેજર, પીએસઆઈ, સ્ટેનોગ્રાફર, એસીએફ, આજે છે મેં તમને કીધું કે એસીએફ આરએફઓ અકાઉન્ટ ઓફિસર જે જીપીએસસી કન્ડક્ટ કરે છે, સીસી ગ્રુપ એ ગ્રુપ બી જે કંઈ આપણે કરાવેલું હતું, હું એવું નથી કહેતો કે હું કરાવું છું એ જ પૂછાય છે, પણ ગામ 600 પેજમાં કરાવે છે, હું 200 પેજમાં કરાવું છું, કામનું છે એટલું જ કરાવીએ છીએ, અને એમાંથી જે છે પૂછાય છે. આપ જોઈ શકો દોસ્તો, એસટીઆઈ ની લાસ્ટ પરીક્ષા હતી, બેઠા ક્વેશ્ચન 60. તમને એમ થાય કે સર આનું પણ પ્રૂફ મળે, ઓફકોર્સ મુન્ના પ્રૂફ તો મળે જ ને, કારણ કે તારું પ્રૂફ તો છે જ ને. એટલે પ્રૂફ તો દોસ્તો દરેકને આપવું પડશે. 50 ક્વેશ્ચન સીસી ગ્રુપ એ, અને આમાં જે છે 50 માંથી 19 ક્વેશ્ચન જે છે કણેજ ગાઈડન્સ એપ્લિકેશનમાં કરાવેલા છે,
અને આપ જોઈ શકો સીસી ગ્રુપ એ બી બંનેમાંથી દોસ્તો. અને તમારે આના પ્રૂફ જોતા હોય, આપ યુટ્યુબ ચેનલ જે જોઈ રહ્યા છો દોસ્તો, એમાં કણેક ગાઈડન્સ જોઈ રહ્યા છો અને એમાં પ્લે લિસ્ટ છે. એમાં એક પ્લે લિસ્ટમાં જજો, માત્ર પોકળ વાતોની પ્રૂફ સાથે જે છે દાવા. અહીંયા દોસ્તો તમને દરેકે દરેક એક ક્વેશ્ચન આપ્યો હશે, નીચે એનું પ્રૂફ કે આપણે એપ્લિકેશનમાં આ વસ્તુ કરાવેલી છે. તો આપ જે છે કણેક ગાઈડન્સ પર જે છે એ કોર્સ લઈ શકો છો અને આપની વનપાલની તૈયારી જે છે એને આરંભ કરી શકો છો. તો આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો. આપ કણેક ગાઈડન્સ જે છે એ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો, પણ કણેક ગાઈડન્સ ઓફિશિયલ જેમાં 19 થી 20,000 સબસ્ક્રાઇબર છે એમાં જોડાવું. કારણ કે ઘણા બધા ફેક હોય હે ને, કે ભાઈ બીજાના નામે ચાલવાની વાતો કરતા હોય, તો આવું બધું થતું રહેતું હોય, તો એમાં આપણે કોઈ ચિંતા નથી. અને એટલા માટે જ કોઈ બિનજરૂરી કમેન્ટ કરે તો હું જવાબ નથી આપતો. શું કામ? કારણ કે આવું બધું તો ચાલતું રહેતું હોય. એમાં મારી 5 મિનિટ બગાડવી એના કરતા જે વ્યક્તિને તૈયાર કરવા છે, સારી રસ્તો આપવો છે, એમાં બગાડવું તો સારું છે. સો ભરતી દોસ્તો જે છે એ તમારી નવેમ્બરની આસપાસમાં આવવાની શક્યતા છે, યાની કે દિવાળીની આસપાસ આવવાની શક્યતાઓ છે. તો અત્યારથી પ્રિપેરેશન કરીએ તો આપણને વાંધો નહીં આવે. પછી લાસ્ટમાં આપણે જાગીએ અને આપણે જે છે એ પરીક્ષા સમયે એવો ભાસ થાય કે સર હું તો વાંચું છું પણ કોન્ફિડન્સ નથી આવતો. એનું શું રીઝન હોઈ શકે દોસ્તો? એનું રીઝન એકમાત્ર લેક ઓફ રિવિઝન હોઈ શકે છે, કે આપણે રિવિઝન ન કરતા હોય. પણ જો અત્યારથી જ યોગ્ય તૈયારી કરવા માંડીએ, પણ યાદ રાખજો ગણિતનું ભારણ 12.5% છે, એટલે એને એટલું વેઇટેજ આપવું. જીકેનું વેઇટેજ 25% છે, તો એને એટલું વેઇટેજ આપવું. પછી ગણિત આખો દિવસ કરવા માંડીએ અને એમાંથી જે છે બધું રહી જાય, એવું ના થવું જોઈએ. અત્યારથી સારું મટીરિયલ અને અત્યારથી સારું કોન્ટેન્ટ જે છે એ વાંચી અને સારી રીતે જે છે એની નોટ્સ બની જાય તો વનપાલની પરીક્ષા જે છે એ પાસ કરવી કોઈ અઘરી નથી દોસ્તો, હે ને. તો આ સારામાં સારી તક છે આપની પાસે વનપાલ બનવાની, આપના માતા પિતાના સપના પૂર્ણ કરવાની, સમાજમાં એક આદર્શ સ્થાન માટેની, હે ને. આના માટે કણેક ગાઈડન્સ ઓલવેઝ આપની સાથે છે. તો આશા રાખું છું કે વનપાલના આરઆર બાબતે તમને તમામ પ્રકારની ડિટેલ જે છે એ મળી ગઈ હશે. આપને ગ્રુપમાં જોડાવવું હોય તો મેં નંબર આપેલા છે, એમાં આપ જોડાઈ શકો છો. હવે આપને યોગ્ય જણાય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. થેન્ક યુ વેરી મચ દોસ્તો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. આપ બધા જ વનપાલ ફોરેસ્ટર બનો અને આપનું સ્થાન સુનિશ્ચિત કરો સરકારશ્રીમાં. આવજો. બાય બાય. સી યુ.